પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છની મુલાકાતે છે, જ્યાં તેઓ કંડલા પોર્ટ પર સાગરમાલા યોજના અંતર્ગત વિકાસ કાર્યોનું પીએમ લોકાર્પણ કરશે। અહીં તેઓ જેટી નંબર 14 અને 16ના નિર્માણના કામોનું ખાતમુહૂર્ત કરશે, જ્યારે બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કરશે। આ સાથે જ 6 લેન ઓવરબ્રિજના કામોનું પણ ખાતમુહૂર્ત કરાશે, જ્યારે સાંજે 5 કલાકે પમ્પિંગ સ્ટેશન અને નર્મદા વોટર કુનો કેનલનું લોકાર્પણ કરશે અને જનતાને જાહેર સંબોધન કરી સાંજે 7 કલાકે અમદાવાદ આવવા રવાના થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને સરહદી જિલ્લામાં સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। કંડલા પોર્ટમાં વીવીઆઈપીના ગેટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ ગેટ પર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના મંત્રીઓ અને સ્થાનિક નેતાઓ જ આ ગેટ પરથી પ્રવેશ મેળવી શકશે। પૂર્વ પશ્ચિમ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગુપ્તચર એજન્સીઓએ આપેલા ઇનપુટના આધારે પ્રધાનમંત્રી મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આતંકી હુમલાની આશંકા સેવાઈ છે, જેને લઈને સુરક્ષા જડબેસલાક કરાઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવે છે, ત્યારે આ સરહદી જિલ્લામાં સુરક્ષાની કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટેના તમામ પગલાં સુરક્ષા એજન્સીઓ લઈ લીધા છે। આપણે જણાવું કે આ જે વિસ્તાર છે તે કેપીટી ગ્રાઉન્ડનો વિસ્તાર છે અને કંડલા પોર્ટ આ પ્રોગ્રામનું યજમાન છે। કંડલા પોર્ટ પાસેથી સુરક્ષાની તમામ જવાબદારી વિવિધ એજન્સીઓ લઈ લીધી છે। આપ અત્યારે જે ગેટ જોઈ રહ્યા છો તે સુરક્ષા માટેનો સ્પેશિયલ ગેટ છે। આ ગેટ ઉપર માત્ર ને માત્ર વીવીઆઈપી લોકો આવી શકશે, જેમાં કેન્દ્રના જે 3 શિપિંગ મંત્રીઓ છે, રાજ્ય સરકારના મંત્રી છે અને સ્થાનિક અહીંના નેતાઓ છે। અચ્છા, હું તમને વાત કરું તો પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બંને જિલ્લાની તમામ પોલીસ અહીંયા અત્યારે જોવા મળી રહી છે અને પોલીસનું એકમાત્ર કામ છે અહીંની સુરક્ષા જાળવવી। અચ્છા, તાજેતરનું એક જે ડેવલપમેન્ટ છે કે જે એમપીમાં હમણાં જે મોદીને મુંબઈના રોડ શોમાં મારી નાખવાની ધમકી આપતો જે ફોન આવ્યો છે અને આ ઇનપુટ્સ અહીંની પોલીસને મળ્યા છે, ત્યારબાદ સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે। આપણે એ પણ જણાવી દઉં કે કંડલા પોર્ટનું જે સીઆઈએસએફ સ્ટાફ છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, તેને સમગ્ર ગાંધીધામને અત્યારે કોર્ડન કરી દીધું છે અને કંડલા અને ભચાઉ જતા તમામ રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કાર્યવાહી પર નજર નખાઈ રહી છે। વિજય સોની, વીટીવી ન્યૂઝ।